નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. મૂવર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં 9મી રાષ્ટ્રીય પરિષદનું આયોજન. મૂવર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આજે અમદાવાદ ખાતે પોતાની 9મી રાષ્ટ્રીય પરિષદ પૂર્વે પ્રેસ કોન્ફરન્સ યોજી. આ પરિષદને ભારતના રિલોકેશન અને પેકર્સ એન્ડ મૂવર્સ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ અને દિશાનિર્ધારક ક્ષણ તરીકે રજૂ કરવામાં આવી છે. મૂવિંગ ઇન્ડિયા ફોરવર્ડ બાય રાઇઝિંગ સ્ટાન્ડર્ડ થીમ હેઠળ યોજાયેલી આ પરિષદમાં ભારત અને યુએઈના 50મી વધુ શહેરોમાંથી અગ્રણી રિલોકેશન ઉદ્યોગસાહસિકો જોડાયા છે. દેશમાં વ્યાવસાયિક મૂવર્સનું આ એક સૌથી મોટું સુવ્યવસ્થિત સમાગમ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરીકરણ, કોર્પોરેટ મોબિલિટી, ઈ-કોમર્સના વિસ્તરણ અને આંતરરાજ્ય સ્થળાંતરમાં વૃદ્ધિને કારણે ભારતનું રિલોકેશન અને પેકર્સ એન્ડ મૂવર્સ ક્ષેત્ર નોંધપાત્ર રીતે વિકસ્યું છે. આ ઉદ્યોગનું વાર્ષિક મૂલ્ય હજારો કરોડ રૂપિયા જેટલું આંકવામાં આવે છે અને તે સતત ગતિએ વિસ્તરી રહ્યો છે. તેમ છતાં, આર્થિક મહત્વ હોવા છતાં, આ ક્ષેત્ર હજુ પણ મોટા ભાગે અસંગઠિત છે, જેમાં સેવા ધોરણોમાં અસંગતતા અને નિયામક દેખરેખનો અભાવ જોવા મળે છે. ગ્રાહકોને વારંવાર છુપાયેલા ચાર્જીસ, માલને નુકસાન, મોડું ડિલિવરી, વીમા અંગે અસ્પષ્ટતા અને છેતરપિંડી કરનાર ઓપરેટરો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ, પ્રામાણિક ઓપરેટરોને ભારે ભાવસ્પર્ધા, વધતા ઈંધણ અને પાલન ખર્ચ, જીએસટીની જટિલતાઓ, આંતરરાજ્ય પરમિટની પડકારો અને સુવ્યવસ્થિત સેવા ઉદ્યોગ તરીકે સત્તાવાર માન્યતાના અભાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મીડિયા સાથે વાત કરતા મૂવર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી અને સ્થાપક અધ્યક્ષ શ્રી અજીત શર્માએ જણાવ્યું હતું કે, રિલોકેશન ઉદ્યોગ ભારતની કાર્યશક્તિ, વ્યવસાયો અને પરિવારોને આગળ ધપાવે છે. છતાં, નીતિ આધાર અને નિયમનાત્મક સ્પષ્ટતાની દૃષ્ટિએ આ ક્ષેત્રને પૂરતું મહત્વ મળતું નથી. અમારો હેતુ આ ક્ષેત્રમાં જવાબદારી, વ્યાવસાયિકતા અને વૈશ્વિક ધોરણો લાવવાનો છે. ના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી અલોક ભાર્ગવે સંયુક્ત સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, અમે હવે માત્ર પરિવહનકારો નથી, પરંતુ આર્થિક ગતિશીલતાને સશક્ત બનાવતા લોજિસ્ટિક્સ ભાગીદારો છીએ. मेरा नाम आलोक भार्गव है. आई एम कमिंग फ्रॉम पुणे एंड आई एम प्रेसिडेंट ऑफ मूवर्स फेडरेशन ऑफ इंडिया. तो हम लोग अहमदाबाद में आए हैं 2 दिन की प्रेस कॉन्फ्रेंस करने के लिए रिगार्डिंग द मूविंग इंडस्ट्री. तो अलग अलग शहरों से करीबन 50 सिटीज से मेंबर्स यहाँ पर आए हुए हैं. सो हम 2 दिन ये डिस्कस करते हैं हमारी कॉमन चैलेंजेस क्या हैं, कॉमन इश्यूज क्या हैं, हम किस तरह से एक दूसरे से मिलके इंडस्ट्री को आगे ले जा सकते हैं, किस तरह से नई टेक्नोलॉजी को एडॉप्ट कर सकते हैं. सो यहाँ की जो मेंबर्स हैं मिस्टर चेतन शर्मा, उनके साथ और 3 कंपनी जो है वो अहमदाबाद बेस्ड हैं, प्लस अहमदाबाद, सूरत, वडोदरा, गांधीधाम के भी मेंबर्स यहाँ पर आए हुए हैं. तो हम सब लोग मिलके 2 दिन ये डिस्कशन करते हैं आपस में. गवर्नमेंट के साथ इस वाली कॉन्फ्रेंस में डिस्कस नहीं है, बट हमने पहले गुवाहाटी में जो कॉन्फ्रेंस की है, तो वहाँ के ट्रांसपोर्ट मिनिस्टर के साथ डिस्कशन किया था. भोपाल में जो कॉन्फ्रेंस हुई थी वहाँ पर मिनिस्टर के साथ डिस्कशन किया था. आज BIS से, ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड से 2 लोग आए हुए हैं. एक NIT के मालवी इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी के एक प्रोफेसर आए हुए हैं. सो दे आर गोइंग टू सेट द स्टैंडर्ड्स फॉर मूविंग इंडस्ट्री. ये काफ़ी हेल्पफुल रहेगा हमारे लिए. हम जिसके लिए काफ़ी टाइम से स्ट्रगल कर रहे थे कि एक सेट ऑफ स्टैंडर्ड हो मूविंग इंडस्ट्री में, जिसको पूरी इंडस्ट्री अक्रॉस द इंडिया फॉलो करे. सो दे आर गोइंग टू रिटर्न दिस टाइप ऑफ स्टैंडर्ड. अब उनके प्रेजेंटेशन हुए थे एंड वो सबमिट करेंगे अपने डिपार्टमेंट को और उस मिनिस्ट्री को, उस स्टैंडर्ड को. तो मे भी शायद कुछ आने वाले कुछ सालों में वो स्टैंडर्ड्स हमारी इंडस्ट्री में फॉलो हों. ये जो जिनके लिए हम लड़ाई लड़ रहे हैं इतने टाइम से, उसमें हमें सफलता मिले. मेरा नाम है, मैं फाउंडर चेयरपर्सन हूँ मूवर्स फेडरेशन ऑफ इंडिया का. 9th कॉन्फ्रेंस के अंदर हम लोगों ने स्टैंडर्ड्स, अवेयरनेस और नेटवर्किंग टेक्नोलॉजी के बारे में बात किया है कि हम इसको कैसे और इम्प्लीमेंट करके इंडस्ट्रीज को बेनिफिट्स पहुंचा सकते हैं. नए गवर्नमेंट से इस सेशन में नहीं हुआ है, बट पहले हमारा काफ़ी जगहों पे गवर्नमेंट के साथ डिस्कशन हुआ है. આ પરિષદ દ્વારા અમે વિશ્વસનીય કંપનીઓને એકત્રિત કરવા,
ટેકનોલોજી અપનાવવાનું પ્રોત્સાહન આપવા અને ગ્રાહકો તેમજ સેવા પ્રદાતાઓ બંનેને સુરક્ષિત રાખે તેવી નૈતિક વ્યવસાય પ્રથાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તારક ચિહ્ન એમએફઆઈના ટ્રસ્ટી અને સચિવ શ્રી અનુપ મિશ્રાએ ગ્રાહકોની ચિંતાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, અમારા ઉદ્યોગમાં વિશ્વાસનો અભાવ સૌથી મોટી સમસ્યા છે. એક ખરાબ અનુભવ જેટલા પ્રામાણિક ઓપરેટરોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. એમએફઆઈ પ્રમાણપત્ર પ્રણાલી, માનકીકૃત દસ્તાવેજીકરણ, વિવાદ નિવારણ માળખું અને ગ્રાહક જાગૃતિ અભિયાનો તરફ કાર્ય કરી રહ્યું છે. તારક ચિહ્ન આ પરિષદનું આયોજન એમએફઆઈના ગુજરાત સભ્ય ARG રિલોકેશન્સ પીવીટી લિમિટેડ ના ચેતન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ભારત અને યુએઈમાંથી આવેલા પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કર્યું અને 9મી રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા અમદાવાદ આવવા બદલ તમામ એમએફઆઈ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે સંઘની એકતા અને સહકારની ભાવનાને ઉજાગર કરી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમએફઆઈએ સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરી, જેમાં રિલોકેશન અને પેકર્સ એન્ડ મૂવર્સ ઉદ્યોગને સુવ્યવસ્થિત લોજિસ્ટિક્સ સેવા શ્રેણી તરીકે સત્તાવાર માન્યતા આપવી, માનકીકૃત ઓપરેટિંગ માર્ગદર્શિકા બનાવવી, છેતરપિંડી કરનાર ઓપરેટરો સામે કડક કાર્યવાહી કરવી, આંતરરાજ્ય ગતિ માટે પાલન પ્રક્રિયાઓ સરળ બનાવવી તેમજ ડિજિટાઇઝેશન અને ફલીટ આધુનિકીકરણ માટે નીતિ પ્રોત્સાહનો આપવાનો સમાવેશ થાય છે. 9મી રાષ્ટ્રીય પરિષદમાં નિયમનાત્મક સુધારા, રિલોકેશન સેવાઓમાં ડિજિટલ પરિવર્તન, જોખમ વ્યવસ્થાપન, વીમા માળખા અને ટકાઉ લોજિસ્ટિક્સ પ્રથાઓ પર પેનલ ચર્ચાઓ યોજાઈ રહી છે. ટેકનોલોજી પ્રદાતાઓ દ્વારા અદ્યતન ટ્રેકિંગ સિસ્ટમ્સ, વેરહાઉસ સોલ્યુશન્સ અને ગ્રાહક સેવા પ્લેટફોર્મ્સનું પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. ભારત અને યુએઈના 50મી વધુ શહેરોમાંથી આવેલા પ્રતિભાગીઓ સાથે આ કાર્યક્રમ ભારતીય રિલોકેશન કંપનીઓની આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત થવાની વધતી મહત્વાકાંક્ષા દર્શાવે છે. ભારતની અર્થવ્યવસ્થા વધુ ગતિશીલ બની રહી છે ત્યારે મૂવર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા પોતાને એવા ક્ષેત્રના એકીકૃત અવાજ તરીકે સ્થાપિત કરી રહી છે, જે દર વર્ષે લાખો પરિવારોના જીવનને સ્પર્શે છે. અમદાવાદમાંથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. ધોરણોમાં વધારો કરવો વૈકલ્પિક નથી, પરંતુ ભારતને આગળ ધપાવવા માટે આવશ્યક છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.